હલો હલ હલ તો જગદંબા માતું જોગણી અને મારી જોતીએ તમારા જ જાવ પણ આવા યકન મારે તમારા દેવડા ભરે હો માં અરે રે મારી પરગટ છે આપો આપ પણ આવા યકન મારે તમારા દેવડા ભરે હો માં અરે રે મારી પરગટ છે ખોડલિયા એ આજે રાજમાં એ જતારે ખોડલ અમારે મેરા એ સુકન મારા સવાયા કેવા રાજમાં એ જતારે ખોડલ અમારે મેરા
એ હાથમાં સિહોરી તલવાર કેડે રે એ કટારે આગે જામારા પરાય હે યા દે કના કે એ હો પોકરાન ગાડનો રાજા રે હે અજમલ હોઈ અમારા નામ કોના કે એ હો પોકરાન ગાડનો રાજા રે આજે રાજાના એ બોલાવે પરદાન આવાજ રે એ આવો તમે રાજાને દરબાર રાજાને એ બોલાવે પરદાન આવાજ રે આજ મારા રાજાએ બોલાયો પરદાન આવ્યો રે આવ્યો રાજને દરબાર રાજાએ બોલાયો પરદાન આવ્યો રે હારે યાદ પરધાન આવીને રાયને નમન કરે એ નમનું કરે વારંવાર પરધાન આવીને રાયને નમન રૂડી નમન રાજન ઘણી ખમ્મા મારા અન્નદાતા મારા પાલનહારને ઘણી ખમ્મા મહારાજ અત્યારે રાજ દરબારમાં બોલાવાનું કારણ અરે હા વીરા પ્રધાન આજ તો નથી તમારો કોઈ વાક કે નથી તમારો કોઈ ગુનો વીરા પ્રધાન આજ મને એવું લાગે છે કે આપને બંને ભાઈને નગર સરસા માટે જવું છે માટે ઘોડલા સાબતા કરો અરે મહારાજ આપની આજ્ઞા પ્રમાણે ઘોડીલા તૈયાર જ છે આપ ઘોડીલે પલાણ માંડો એટલે આપણે નગર ચર્ચાએ જાય હા વીરા પ્રધાન એ આજે રાજાને પરદાના બાને ચાલે યારે એ જાવા લાગા નગરની
એ હું રે રબારી રે પોકરણ શેરનો હું રે રબારી રે પોકરણ શેરનો ઓ ભેગા બધા તારી પેટ ભરીએ રબારી રે પોકરણ શેરનો અહીંયા વાડી આવ્યો ગાયું ઓલી બધું ભૂખીને તરસ્યું દેખાય છે મારો બેટો ગગો દેખાતો નથી એલા મારા ગગાને જોયો કોઈએ ઓલી બાજુ છે મારો ગગો ઈ બાજુ કઈ દેખાય છે હાલો ક્યાં ગયો છે આકા તડકાનો હે આજે રતન કાકા બોલાવે ગગલાયા વજે રે હે આવતે ગાયું ને ગોદર રતન કાકા બોલાવે ગગલાયા વજે રે મારા અહીંયા શું કામ કર્યા કામ નું શું કરે છો આ ક્યાં ગયો તો ક્યાં તું પેલા ઈ કે મને કોણ તું હું હા તું હું પિક્ચર જોવા ગયો તો અત્યારે પિક્ચર જોવા જવાનો ટાઈમ છે આ એ ગાયું કાકા, બહુ સારું પિક્ચર લાગ્યું ઝૂકેગા નહીં લે પણ અહીંયા ગાયું ઝૂકી ગઈ એનું શું કરશું તો તમે અહીંયા શું કામ કરો છો તમે નથી હું નથી જ નહીં કામ તારું છે કાકા એક દિવસ તો છોકરાને રજા અપાય કે નહીં એમાં રજા નો આવે ગાયું ભૂખ્યું તરસ્યું મરી જાય નો મરે હું નો મરે ગાયું પાણી પાઈ ગયો હા તો આ એમને ભૂખ્યું લાગે છે હું તું કેશો હા પૂછડે પાણી પાયું તું ને? પૂછડે પાઈ દીધું હા પૂછડે પાઈ દીધું ઈ પૂછડે પાણી અરે પીવે ઉતાવળ હતી કાકા પિક્ચર જોવા જવાની પૂછડે પાણી પીવે ગાય આમ ઊભી થઈ તો વાય મૂકીને વહી ગયો ગાયને નીણ પૂરો કર્યો તો હા એ બધું એમ જ હતું કાકા હું એમ જ હતો આગળ એક બડો નાખીશ ને કાકા જોયા નહીં આ છોકરાઓને અત્યારે ભૂત સવાર થઈ ગયું ઝૂકેગા નહીં લ્યો તમે નહીં ઝૂકો પણ અમને ઝુકાઈ દેવો એવું લાગે છે બટા ગાયો સારવાન જવાનું શું છે કાકા એમાં રજા પિક્ચર તો જોઈએ આવ્યો પણ ગાયો સારવા તો જા આવે કાકા હું ગાયું સારવા તો નહીં જાઉં કેમ બસ એમ ગાયો સારવા તું નહીં જાતો કોણ જાહે તમે મારે થોડું બટા ગાયું સારવા જવાય ત્યાં તારી જેવા બધા જુવાની ગાયું સારવા આવે છે મારે બીજું કામ ન હોય વાડીનું જોવાની અને કાકા પબજી રમવાની હોય પબજી બટા ત્યાં બેઠા બેઠા રમાય પણ તું અત્યારે ગાયું સારવા વયો જા હું નહીં ત્યાં બેઠો બેઠો પબજી રમજે ગાયું સરવા દે નહીં જાવ ગાઉ સરવા નહીં જાવ झुकूंगा नहीं લે જોયું ને કાકા મેં ફાયર તું ફાયર છો પણ પછી ડબલ ફાયર થવું પડશે મારે હો
નહીં તું જાઉં ગાયું કાકા. સરવા જા. કાકા તમે ગમે એમ કરશો હું નહીં જાઉં નહીં જાઉં નહીં જાઉં. આ જોયો છે ને, આ જોયો છે ને, આ હારો વાઘ છે. આ લોખંડનો છે, બરાબર વાગી જાય. તો હું કામ નહીં જા ગાયું સરવા? કાંઈક મને કાંઈક વાંધો હોય તો જ ને. તને શું વાંધો છે? ઈ તો નહીં મેળ આવે. કેમ નહીં મેં આવે? પણ તને વાંધો શું છે? હોય મોટો એવો વાંધો છે. હા તો પણ કેને જે વાંધો હોય કે એટલે હું તને એનો નિકાલ કરી દઉં. નહીં નહીં સારું તો કાલ કેજે જે વાંધો હોય એ. અત્યારે ગાયું સરવા જા. નહીં જાવ. તાર બાપાને બોલાવા દો એવો. એના બાપાના 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 એ અમારા ઓલા ઉપર વહી ગયા એને તો હક લેવા દે બાપા. પાણી પાઈ દેશ ને ગાયને પાયું એમ. આ છોકરાએ પણ એકનો એક છે પણ ધરવી દીધા છે હો. આની કરતા બે છોકરા હોય એ સારું, આ એક હોય એ નહીં સારું. આને કઈ કહેવાય નહીં, કઈ હેવાય નહીં. કાકા કાકા આમ જો બેટા, તને છે ને 10 રૂપિયા આપું તું ગાયું સરવા જા. કેટલા? 10 રૂપિયા. હું તમને 50 રૂપિયા આપું. હું તને 100 રૂપિયા આપું. જાવું છે હું હવે? તમને 200 રૂપિયા આપું. તું આમ નહીં માને. તાર બાપાને બોલાવા દો. બોલાવો હાસીને બોલાવો દો. બોલાવો. એની આજ રતનો બોલાવે મોટા ભાઈ આવજો રે. એ આવજો વાડીની વડવે રતનો બોલાવે રૂપાભાઈ આવજો રે. મોટા ભાઈ, એ મોટા ભાઈ, એ તમને કહું છું, આમ ક્યાં ગયા તા? વાડીએ તો હું આવ્યો ત્યાં તો હતા નહીં તમે. હા, ન્યા શું કરતા હતા? એવું હતું તો મેં ત્યાં નીચે જોવા નતો આવ્યો એટલા પડામાં. મેં તો ઉપલા પડામાં જોયું, ત્યાં ક્યાંય દેખાણા નહીં. મેં કીધું આ ગયા ક્યાં ભાઈ? એ વાતે હાચી. આ ગગો આજ હવારનું કેવું કર્યું છે તમને ખબર છે? હા હા, ગાયોને પાણી ન પાયું, ગાયોને નીંદ ન નાખી, ગાયું ભૂખ્યું ને તરસ્યું અત્યારે છે, ગાયોને સારવા નથી ગયો, આવો કાંડ કર્યો છે. લે, તમારો ગગો કોઈ દી ના પાડે જ નહીં. પૂછો તમારા ગગાને તો. તારા કાકા કઈ વાત હાચી? તમને લાગે? મને તો વિશ્વાસ હોય ને તારી ઉપર. હોય ને? હા હા, તો દી આ મારો ગગો તો હા પાડે છે. બહુ ખોટું બોલે હોય. તો મોકલો, તો ગાયું સારવા મોકલો. જાઓ હે? મોકલો, ગાયું સારવા મોકલો. હું જોઉં છું જાય છે કે નહીં. હા, તું ગાયો સરવા જા. ગયો થો. ઈ તો એમ કે હું ગયો તો. તમે ગાયું સામે નજર કરો તો ગાયું ક્યાં છે? એ તબેલે. બપોર સુધી ગયો થો. કે ગાયું સામે નજર કરો, ક્યાં છે ગાયું? બપોર સુધી ગયો થો આપા. બપોર સુધી ગયો તો. હા. બપોર સુધી ગયો તો. બપોર સુધી બેટ જોતો. હા બપોર સુધી તો ઝુકેગા નહીં જોવા કોણ ગયું તું પૂછો તો. તો હું ગયો તો.
આ બાપ દીકરો બે હરખા લ્યો. અત્યારે તો આપા ઝૂકી ગયા એવું લાગે. તમારે ગગાને સમજાવવું હોય તો સમજાઈ દ્યો, નકર મારો હાથ ઉપડી જાય ને તો પછી કેતા નહીં. આજે આપા સવારનો એને ગાયું સમજાઈ સારવા નથી ગયો, ગાયું ભૂખ્યું ને તરસ્યું હેરાન થઈ છે, ગગા અને એમ કયો અત્યારે ગાયું સારવા જાય. તો ગાયું સારવા વયો જા. નહીં જાવ. આવ્યું ને કેતા હતા ને ગયો તો એ મારી હામું થાય ને એટલે કહું છું, નકર હું ગયો તો. કેમ નહીં જાવ? બસ નહીં જાવ. હું વાંધો છે? મને કઈક વાંધો છે. હાથે વાંધો હોય કેમ કર દો હાથો. બોલ. તમને નહીં કહું, મારા કાકાને કહીશ. હા તો તાર કાકાને કે પણ તું કે નાનો સુકાદો લાવો. કાકા ખીજાય નહીં. મારે કાંઈ સાંભળવું નથી, તમે બાપ દીકરો બે સમજી લ્યો. એ ભાઈ હાંભરી લેની કે છે તો એકનો એક દીકરો લ્યો, આમાં હું કરવું વર? બે હરખા. છોકરો બચારો ખીજાય, આમાં હું કરે? કાલા કાઢવા મળ્યા. બે ખીજાય. એ બટા 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 ગગા, કરશે. એ મારો દીકરો ઊભો થા, ઊભો થા. લે બહુ ડાયો, અરે સાનો રહી જા, બસ બસ બસ, લે ઊભો થા. આવી મારો દીકરો બહુ ડાયો, લે આવી. ક્યારેક છોકરા જાય એ હારું બટા, હારું હારું, બસ. આખો દી કામ કામ નહીં નહીં નહીં, હવે કામ નહીં સીધું, બસ. જાને જૂઠા આમ જો બેટા, તને વાંધો શું છે મને કહી દે તો. કાનમાં કેવું છે? કાકા હા આ બધું વી આવો, ત્યાં સાંભળી જા બધા. એવું છે? હા લે. કાકા હા વાંધો એવો છે, હા ગામના છોકરા છે ને હા. બધાય મને મેણાલા બોલે, રૂપાનો છોકરો વાંઢો. રૂપાનો છોકરો ઢાંઢો, એમ? વાંઢો ઢાંઢો કાકા બધા સાંભળે છે. તો હું કે છે કઈક મને કાંઈ સમજાય એવું કે ને. ઘેર રૂપાનો રૂપાનો છોકરો વાંઢો. ઢાંઢો. કાકા વાંઢો કે છે. વાંઢો કે છે? વાંઢો કે છે તને? કોણે કોણે તને વાંઢો કીધું ઈ મને કે આગળ, કાલ હું એના બાપા પાસે જાઉં. એક ઓલા સુરાભાઈ નો છોકરો, હઅન એક ઓલા રામાભાઈ નો, હઅન એક ઓલા મગનભાઈ નો, હઅન. એક હતો ઈનો ઈ મારો ભાઈબંધ જો કે કા નહીં. ઈ બધાય પૌણી ગયા? હા હે? હા. તે ઈ તો મને કહેતા હતા ને, સગન હતા મળ્યા હતા, ઈ તો એમ કહેતા હતા કે મારા છોકરાનો ક્યાંક સંબંધ ગોતો, એમ એટલે કહેતા કાકા તમારે આવી વાતું જ કરવાની છે. એટલે વાતું એટલે તું એમ કે રૂપાનો છોકરો વાંઢો એટલે આ તો પછી હવે છોકરો જોવો ને આમ. આવીએ છીએ પછી બેને ગધરાવાનું. હે? એટલે આવું મારે સાંભળવું નથી હો. એ આપા હજી ડબલે જાતે મને તારી માને ખીજાય વાહે છે. આવવું એ પડે છે. આપા મને ખીજાય છે. હું કીધાય છે. મેં એને વાત કરી પણ ઈ મને ખીજાય છે. હું કરું? એ હું કહીશ ખબર છે? હે? હું કે ગામના છોકરા પાણા મારે ઈ કે, એલા ગામના છોકરા પાણા મારે. રૂપાનો છોકરો ઢાંઢો ઈ કે. લે ઢાંઢો કીધું તને? હા, આપા જોઈ મારા વિરુદ્ધ. ગામના છોકરા એકે કાંઈ બોલે એવા છે? રાઈડ તો આની આવે છે રોજ, એકાત્રા રાઈડ આવે છે. છોકરા છે તો સીધા હો બધાય. હા એમ, કોઈ તોફાન કરે જો. તોય તોફાન કરે. રાઈડ આની આવે છે દર વખતે. તો આપા હા મારો જ વાક આવે. આ તારો જ આવે ને. હા? આ બધાય છોકરા તો શાંતિથી આ ઓલા સંપા ડોશીમાં કહેતા હતા મને ખબર જ હતી કે તમે બે ઈ કે ભાઈ તમારો હરકત છોકરો ઈ થવાના. કે મારા છોકરાને મારે છે ઈ કે. બે ભાઈ એક જ થઈ જાઓ. कितने आदमी थे? 3 આદમી છે. આમ જો બેટા, હા હા આપણે છે ને હા. પોહ મહિનામાં છે ને આના તેડી આવશું. અત્યારે તું ગાયું સારવા વઈ જા. એ પોહ મહિનો ક્યારે આવે ઈ મને નથી ખબર. લે આપા જો કરે આપા. અટાણે કયો હાલે? હે? અટાણે કયો હાલે? અત્યારે માક્ષર હાલે. માગસર હાલે તો પછી ન્યા પોહ ના આવે તો હું વાર હું વાર લાગે એમ તો કહું છું એને, હું વાંધો આવા છે? જાય. दुनिया साहब अपनी कॉपी करे अपने नहीं. તો ગાયું ભૂખી મરી ન જાય? ગાયું ભૂખી ન મરી જાય? હું અત્યારે નથી મરી જતો. તું મરી જા તો શું થઈ જાય? પણ આખો એમાં? ગામ તો મરી જાવ. લ્યો બાપા હું કરું? લ્યો તાપી પડી જાવ. બીજું હું કરું? આયા લાય. સારું આપણે બે ભાઈ જાય. તાપીમ નથી પડવું. હું તાપીમાં આ એકનો એક છે વયો જાહત, પાછી એમાં આપણને ઠપકો દે. એ કરતા છે ને આપણે જે જઈ આણા તેડી આજે આવી. હારું જા અમે આણા તેડી આવી છીએ. અને તું સીધા જા, વયો જા. તું ગાયું સારવા વઈ જાજે. હા. હું અમે આણા તેડી આવીને પછી આવીએ છીએ. હો कैसा लगा मेरा मजाक?
હારું હો બેટા, ગાયું સારવા જ જાજે હો. હા હવે નહીં જાવ બસ. હા, અરે ગાયું ગાયું સારવા જાજે એમ. હા હા ઈ તો જાય જ. હા એમ. પણ આમ નહીં જાવ. હા એ હારું. આપા મારા કાકાને લઈ જવાના જ ભેગા. હા મારે તો આવવું જ પડે ને. આ કંઈક તોડીને આવે એવા છે સંબંધ ન્યા તો ઈ. ના ના એ આવું ન તૂટે. હવે તૂટે. અને કાકા ન્યા ધ્યાન રાખજો હો બધું. વો બધું ધ્યાન રાખાય. અને ગામમાં ન્યા હડકાયા કૂતરા છે. ઈ વાંધો નહીં ભલે તું રહ્યા તારે. ઈ હડકાયા, ભલે પણ રહ્યા. તું અને જા. તું પાનમાં જા ઓલા અત્યારે. પાનમાં ઓને નથી ખાતા ને ન્યા થૂકતા નહીં. નહીં. મારા વો. આવું હમણાં લાદી નખાવી છે લે સ્ટાઇલ વાળી. અને આ એક હાહુ નો જમાય, આ એકનો એક જ લાઈટ કયો લ્યો. અહીંયા ડોહ માર્બલ નખાયો છે ને તારે ત્યાં લાદી નખાવી. આ ક્યારેક જોતો વેત નથી. થયો હોય ત્યારે નખાવી હોય એટલે બધું થઈ જાય. લગન કેજો પછી બધું થાય કે નહીં. તમારે બધું આવું જ કરવું છે. નો જવું હોય. અહીંયા નકરો માર્બલ બગાડે ને લાદી બગડે તો હું વાંધો. તમને તમારા છોકરાનું ઊંચું રાખવાનું હોય કે લાદી મોંઘી કે માર્બલ મોંઘો? માર્બલ તો પછી પણ લાદીને અમારે આવું લગાવે છે ને એટલે આવું ના રાવ ઈ મોટા ને હા હા અત્યારે એવું ચાલે ને. હા ઘર સમય વયો જાય એમ કર. આપા તમે બધા ભેગા આવજો ને લે તો મારા બાને ભેગા લેતા જાઓ. તાર બાને નથી, તાર બાને ભેગા લઈ જાય તમને રોટલા ઘડીને કોણ દે હે? એ તમારે જોવાનું. હું તમારે તો જોવાનું. કયો લાદી મોટી. તું જા ન કર હવે, એક બડા ભેગો ભાંડી એ નાખે. કાકા ઝુકેગા નહીં ચાલા. હે આણ લાતે તેડવા હાલા ર બારી ભાઈ, આણ લા તેડવા હાલા રે. હે આણ લાત તેડવા હાલા ર બારી ભાઈ, આણ લા તેડવા હાલા રે. એ સામાજે મોયા જમલ રાજા, સુકન યવડા થાય રે. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આ રબારી ભાઈઓ કોઈ સારા કામે જતા એવું લાગે છે. આપને બંનેને જોઈને અવળું ફરી શા માટે હુઆ જરા તપાસ કરો. જેવી આપની આજ્ઞા મહારાજ. અવળું ફરીને કેમ ઉભાર બારી ભાઈ, અવળું ફરીને કેમ ઉભા રે. હે આણલાની બેગ ઘેર ભોલા વીરા પરધાન, આણલાની બેગ ઘેર ભોલા રે. આણલાની બેગ તમારી સાથે રબારી ભાઈ, જૂઠું શા માટે બોલો રે. કામીને કડલા ઘેર ભોલા વીરા પરધાન, કામીને કડલા ઘેર ભોલા રે. કાંબીને ગડલા તમારી સાથે રબારી ભાઈ, જૂઠું શા માટે બોલો રે. હારને હાસડી ઘેર ભોલા વીરા પરધાન, હારને હાસડી ઘેર ભોલા રે. અરે રબારી ભાઈ, કાંડા કડલી આણલાની બેગું આ બધુંય તમારી સાથે છે, છતાં આવું જૂઠું શા માટે બોલો છો વીરા? અરે પ્રધાનજી, જાઓ તમારા મહારાજાને કહો કે રાયકા લોકો જો સત્ય કહેશે તો આપને તમને રેસ તો નહીં ચડે ને. ભલે ભાઈ. અરે મહારાજ, રબારીના દીકરાનું કેવું એવું થાય કે આજ જો સાચું ને સત્ય જણાવે તો પોકરણગઢના રાજાને રીસ તો નહીં ચડે ને. અરે વીરા પ્રધાન, આજ રબારી ભાઈઓને કહો જો સાસુ અને સત્ય બોલશો ને તો રાજદરા તરફથી ઇનામ આપશું, અને જો જૂઠું બોલે તો કાળિયા ઠાકરના સોગન આપી સત્ય મનાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. અરે રબારી ભાઈ, આજ જો સાચું ને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ મળશે, અને આજ જો જૂઠું બોલો ને તો કાળિયા ઠાકરના સોગંદ છે. અરે પ્રધાનજી, મહારાજા, અમે તો એક તમારી રૈયત સહી, કદાચ નાના મોટે મોટી વાત થઈ જાય તો મહારાજા માફ કરજો કે આપ પાપી પેટના વાંજિયા છો. જો વાંજિયાના સુકન લઈ
અમે અમારા ગગાની વહુના આણા તેડવા જાય તો અમારો ગગો સદાયને માટે વાંજ્યો રે મહારાજા. અરે હા રબારી ભાઈઓ, તો આજ તમને પણ નહીં ખબર હોય રબારી ભાઈઓ, આજ મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે રબારી ભાઈઓ, આજ મારા ખોળા ખૂંદે છે, તો કઈ રીતે વાંજ્યો કહેવાય? હેજી આજ દીકરીયું જશે રે સૌને સાસરે. હા રબારી ભાઈઓ, અરે રાજન, દીકરી તો પારકા ઘરની આજ કહેવાય. આજે તો કદાચ તમે પરણાવશો ને તો કાલે પોતપોતાને સાસરે ચાલી જશે. કાંતોથી તો કદાચ એક પણ આપને કુંવર હોત ને તો એક દિવસ આ પોતરે ગંડા રાજ ચલાવે રાજન. નગર એક દિવસના સમયે આપના રાજને મણમણના કાયા દેવા પડશે રાજન. આજ અરસ પરસ રાજની અંદર વાતો થાય છે કે આપના રાજા પેટના વાંજ્યા છે, એટલા માટે અમે અમારી ગગાની હોવના આણા તેડવા જાતા હતા અને અમે પાછા ફરી ગયા. અરે હા રબારી ભાઈઓ, આજ તો તમારી કઈ વાત મને સત્ય લાગે છે. જો આજે અવળા સુકન થયા હોય ને તો કાલે સવડા સુકન લઈને આપના ગગલાના આના તેડવા જજો ને રાજમાંથી ઇનામ લઈ જઈજો. એ સુકન લેવા હાલા રબારી ભાઈ સુકન લેવા